બાપા હુઆ હું કહેતો ખબર હે હા મને ચોનો પહેણાવશે તો એટલે પહેણાવશું લે ભાઈ અડધી જિંદગી થઈ ગઈ મારી એમાં અડધી બાચી હે એટલે તારો હગાની વાત હું ખોલું જ છું બધાને કીધું હોય કે આપણે હગું કરવાનું છોકરાનું આ હું કહેતો પેલા આમાં અંગાત ને હાલ ના ભણતા બધા હુઆ મારા ભાઈ બેન એ બધા પહેણી ગયા હજુ હું એમના એમ કુવારો હું એ તો બધા પહેણી ગયા લે મને ખબર હે પહેણી ગયા બે જોનમાં નતા જે તને તો આયા તા માં અંગાત નહીં તને તું તો થોડો હોક્ષે તા હગું મારું હઉ હગા કોઈ ઓળશે ને હગા બાજુના ગામનો જ છું હા બાજુના ગામનો જ છું. શું વાતો કરતા એ તો હગાની વાતો કરતા બેહો બેહો તમને કોઈ ઓળશે ને યાર ટીનભાઈ નહીં યાર હગો થઉં એવું એમ ઓવો ટીનભાઈ ઓળશે તાન પછી યાર હગો યુવાન હગો તો એમ હા ઓવો ઓળશે યાર કન જઉં છું. યુવાની જો એમ હું વાતો કરતા આ બે જણા એ તો આ છોકરા હગાની વાતો કરતો હતો તે કહું આનું હગું થતું નહીં અરે હું કરાવી દઉં પહેરાવી દઉં. હા હઉ. તે કરાવ હગું ઓહો તો અમાર તો ઉઠી આવ્યું બે વખત બેહો ગોદરું ગોદરું લાવું ના ચાલશે. પોણી ભરતાજી પાણી નહીં પીવું ચાલશે ખાલી. ના બેહો પાણી લેતા આવું. યુવક તમારે જેવા ભગવાને નહીં હગું કરાવતા હોય તો વ્યસન જ નહીં ને. કશું જ નહીં યાર ઓના વ્યસન વ્યસન નહીં કરતો એ નહીં કદી નહીં બાજી એ બાજી કશું રમતો જ નહીં ઓહો કશું રમતો જ નહીં ને લેવું. ના કશું જ નહીં મને એવું આવડતું જ નહીં રમતા પાછળથી ડખા પડી યાર. એ તો ડખા પડે પણ કદી નહીં એવું રમવા કદી નહીં એવું આવડતું જ નહીં કદી જોવાય નહીં જતું એવું તો બરોબર જોવાના જતો હોય તો સંસ્કારી કહેવાય. સંસ્કાર આડા આવા તો ઓહો 1000 રૂપિયા લો ખાલી હા હગું કરાવી દઉં. કરાવી દે તો લે કીધા લે કશો વાંધો નહીં હું ફોન કરીને કહી દઉં. આ તે વધુ નહીં કોઈ કણ જ છો ને તમે તને હા મેં તો વાંચ છું કશો વાંધો નહીં તમે બેહો હું એકન થઈને આવું છું પાછો. ઈકન જાવ પા ઓહો તો વધુ નહીં લઈને આવો તમે હંગાત મહેમાન ને બધું કહું છું આવીને. તે કશું વાંધો નહીં તે જઈ આવો કશો વાંધો નહીં બેહો તાન. હા રે ચો આગા પાછળ હતા ને. ના તો એકણ જ છું ના હોય તો કાળુબા આપણે ફોન કરશું હવે બોલાવી આપણા ભાઈને ઈયાને બોલાવી બોલાવ થોડે ઈયાને કહેવું પડે ને તે ના હોય તો બોલાવતા હોય તું બોલાવતા આવું હવે બોલાવતા જા હાડે તો હું હાલ જ બોલાવી નાખ બોલાવીને એકણ આવજે ભાઈ હા એ હારે જલ્દી આવી પાવન મારા છોકરાને હગું થઈ જાય ને તો સારું કેમ કે ભાઈ મારા બધી ચિંતા જતી રહે નહીં રે એક ના એક જ છે બચારો પહેણી જાય ને મારે તો કોઈ મગજ મારી જ નહીં શીખે પેલા બોલા મોકલે શીખે કેટલા રહ્યો બોલો શંભાઈ. આવો હા યાર તમે બોલાય ને અમારે આવું તો પડે જ કર. જાઓ. હા. બોલો શું વાત હતી ગયો. એ તો હગાની વાત હતી મને હા પેલા ટીનભાઈ નહીં ઓહો ઉડ્યા. ઈયમ કોક હગો એકણ આ ને હા તે હીરા કહેતા કે હું હગું કરાવી દઉં સારું ઘર આવતું થઈ જાય. કરાવતા હગું સારું મૂકો વધો નહીં થઈ જાય સારું છે. ના આપણો હારો એક ના એક જ છે એટલે કોઈને પહેણાઈ દે પછી કોઈ મગજ મારી નહીં ગયા હા આપણે ધૂમધામથી લગન કરી છે. દાન હો આગા હવે બેહો બેહો. અરે આગું કરાવું હા રે આગળ કરાવ એ હું મમ હું કહું હા કે મહેમાન કહું અત્યારે આવવાનું કી. અત્યારે બંધ ગઈ ઓહો તે વધુ ને બોલાવો હા કશું વાતો નહીં તમને બોલાવી દે મેં ખાવાનું તો બનાવી દઈએ મેં હાલ જ બનાવી દી. આમ કહું 2000 રૂપિયા જેવું હોય તો કહું હાલો. એવું ઓહો ચૂલ્યો હતા એને એમની તો એવું બધું મારે તો મારા રીતે ચાલવું પડે તો. કશું વાંધો નહીં લ્યો હા બેહવા હતા ને હું આવું જ છું. ઈવન લઈને આવો ને હવ કશું વાંધો નહીં તો ત્યાં લઈને વાંકણ આવો શું કીધું અને આ કોણ એ મારા ભાઈ તમારા ભાઈ ઓહો શાંતિ છે ને કા. હા શાંતિ હા તાન તમે બેહો હું આવું છું હમણાં મોડા. હું 5-10 હજાર હાલવા પડે ચાલવા પડે પણ આપણે હગું તો થઈ જાય કે હા હગું તો થઈ જાય. 5-10 હજાર માં કોઈ ઓમ કહું ઓમતી ઓમ તાન 5-10 હજાર માં જોવા જ ના હોય એવું હા જોવા ના હોય આપડા તો છોકરાને હગું થતું હોય ને તો એ મહત્વનું હોય. 5-10 હજાર માં શું કોઈ આપણે કોઈ ફરક પડવાનો નહીં કોઈ ફરક પડવાનો નહીં. તાન તે આ પેલા કોઈ આજના તે આપણે આજના આવી જાય ને
હીરા કઈ જાય કે આજ આવું તો આવી જાય. આવું તો સારું ખોટું આપણો ના તો હું ભેંસો ને લેપડો વેપડો પાડીને નાસીને આવું ચાર પૂરો કરીને હું પાછો બેસે જ વાંધો ના આવે તે કશો હતો ને તાર જઈને આવો એટલે આવું આવી જાય મહેમાન તો તમને ફોન કરીને બોલાવી દઉં. હા ફોન કરી દેજો બરાબર. હારે તાર હું ભેંસો જઈએ ચા પૂરો કરીને ફટાફટ આવી દઉં કે મહેમાનો આપણે બેસે સારું લાગે સારું લાગે. કે ના એવાના ભાઈઓ ને રાગ બાગ છે એમ હા એવું જ ને. બરાબર ને એટલે હું આવું હો ભેંસો ચા પૂરો કરીને આવું. હા જલ્દી આવજો થોડો. એ હા ફોન કરજો બા. એ હા બાબા તા મુયા આપણે પેશન લેબો પાતાવ હવે તું એ પાલતા જા. તાન પછી મહેમાન આવી જાય તો મેળ નહીં આવ. જા તે તું એ પાલતા વધુ ને જાય. હવે હું હાલત બોમ જ્યો ને આ એવું પાડી નાખતો. જલ્દી આવજે તાન. હા. એ હારે અને મહેમાન આવતા આવતા થોડા ઈંડા રે એટલા ઢગલો થોડો કરી દો ને તો દેખાય મહેમાનો સારું તો ઈંડા બિંડા હારા ઉતારે કે હારો માલે માલે હારું પાછું બધું એવું થાય. ઓ આબાજ આબાજ કોણ છે? આબાજ આવજો આબાજ જો. દેખાતા નહીં. આવો આવો. હું આવો ચાર અડીઓ કરી તો ખરા આટલામ ને આટલામ. કેવું થયું? કહું મહેમાન તો અત્યારે આપણને ના પાડ્યું. ચમ એમ કહો કે હેડર તે બલાડી આડી ઉતરી હતી. મન્યાળી આડી ઉતરી સેકન્ડ થયા છે. હા બલાડી આડી ઉતરી ને હા એ વળી બહાર નહીં જતો ચોય. એવું હા બલાડી આડી ઉતરી ને કે ચોય બહાર નહીં જતો. તે કાલ રાખ્યું કાલ જ રાખ્યું દાણું કહે કયો તે કશો હતો ને કાલ આવે તો કાલ એમાં તું. તે તાર હું કહું હા કહું બારું બારું હોય તાલો કે ભાડું લેવું આમાં તાર મારે રાત તો ના રોકાવાય કે. રાત તો તે રહેવું જ રે એમાં શું હતો. ના ના એ તો પછી એક દાડો આપશું. એવું તો હાલ લે તા હેડો. કેટલા હાલું 500? 1000 રૂપિયા લો કે 1000 રૂપિયા લેવા લે. હા તાન આપણે કાલ મળી એવું કેવું. હવે કાલ લઈને આવો ઘેર દેતા. હવે મહેમાન સાથે લઈને આવું. હા તો ડાયરેક્ટ મારે ઘેર જ આવી જજો. અરે વાગતા ગાત તો ચડાવતો આ છોકરાને વરઘોળો. સારું હેડો વધુ નહીં. સારું તાન. હા મારા ના હોય ટીનભાઈ ઘેર જઈ આવવું પડશે ને પાછા ટીનભાઈ બહાર રહી જાય કે એકલા એકલા કે અમારા હગા અંગાર કે પેલું એ કરી દીધું કે ના હોય તો ટીનભાઈ ઘેર જઈ આવે મને તા જવા દઈએ ઘેર. છોકરા આમાં તો કાળિયો આવી ગયો ને કોઈ કાળિયો તો કે આ બધું કાળું મેચ કરી નાખ્યું તો દવા નાખવી પડશે આમ દવા લઈ આવું હું. હા અમે વધુ જઈને લઈ આવ્યા તે હમણાં સોટી દઈએ પછી શું કાલ સવારે આ બધું નકર વધારે આવી જાય પાછું વધના લઈ આવું વધના લઈ આવ્યું તાર જઈને. હા એ ટીનભાઈ હા સોમભા બોલો. લે તમારે ઘેર જ આવતો તો મૂક્યો. કેમ મારા ઘેર લે તમારે પેલા હગો રે ને રે હગું કરાવું. ક્યાં હગો? લે પેલા હઈ જો નમ મન નહીં આવડતું. મોમો જ નહીં. હા માં મોમો હમણાં આયા તા ખબર આપા ઘેર લાલ પાઘડી વાળા હતા. લાલ પાઘડી વાળા હોવો મેઠો ભા એ રે શીખે જે ભાવ હોય રે એરા હગું કરાવતા હતા. ઓહો રે હગું કરાવું. અમે એરા ચોકડ હગું કરાવતા છીએ યાર. ચમ એરા જ વઢા હે તાણ ઓઢા ચો પૈને હે તાણ મન તો યાર હગાની વાત કરતા હતા રે. અમે એરા એવડા ગયડા છે હજી તો કોઈને હગું કરાય નહીં. એરા તમારા કેમ ચોકડ હગું કરાવતા છે હજી આ મારો અઢો ફરે ને અમે ન હગું કરાવવાનું છે. મારું નહીં કરાવે તને જોઈ તમારું કરાવે. એટલે તો મન કે હગું હું કરાવું યાર. ના ના એ તો દારૂ પીવું છે ને પેલો જુગા પત્તો બહુ રમું. તે પૈસા લઈ જાય ને કે કાલ હવા મહેમાન લઈને આવું મને તો એમ કઈ જાય. એવું કઈ જાય? ઓહો પૈસા કેટલા લઈ ગયા? પૈસા તો 5000 જેવા લઈ જાય. 5000? ઓહો ઓહો તો રેટો કઈ નાખ્યો તાન તમારો. એટલે યાર હગું કરાવતા એટલે હું કહું 5000 યાર ઓમ કહું પણ એમને ના દેવાય. મને ભૂખા ના તમારે ફોન ના કરવો પડે. લે એટલે કે પેલા ટીનભા રે ને એટલે હગો હું એટલે હું કહું તમારું નામ લીધું એટલે યાર. પણ એનો તો એક નંબરનો દારૂ રહ્યો. ઘરે પડે દારૂ પીતા આવતો છે. પૈસા ઘરે પડે ના કોઈ લેવા આવે યાર. ઘડીએ પડે કોઈ ના આવે યાર. પેલા કે રે એવું કહેતા ખબર કે હું મહેમાન લઈને આવું કે મને 1000 રૂપિયા આલો. તે 1000 રૂપિયા લે પાછા કે મહેમાન ને મારે લેવા જવું પડશે તે પાછા ફેર 2000 લઈ જાય. લઈને આયા એટલે આ થવામાં કીધું કે પાછા ફેર આયા ને તેવું કીધું કે મહેમાન ને કે મન્યાળી આડી ઉતરીને તે કે આજ ને કે કાલ આવવાના. હવે એનો મનાળી જોવાનું તો કે મનાળી આડી ઉતરી છે. તેરે કાલ આવવાના. કાલ આવવાના? ઓહો એક કામ કરો મને એરા આવે ને એટલે મને ફોન કરો ને પૈસા ના હાલતા. હવે પૈસા નહીં આલો તમે આવો કાલ તમે આવો ને એને બોલાવી બરોબર. હા
આ મહેમાન તો નહીં લાવે રે, આ મહેમાન જ નહીં તો લઈને આવું. એવું તાણીમાં તો કોઈ કુટુંબમાં કોઈ રાગ નહીં, કોઈ ચો બધું બગાડી મેલ્યું. પણ મોમો જો અઢોન ચોકન ઈને હગવું છે. તાણ મેં તો ભૂલ કરી તા એટલે કાલ તો આવવાના આવ્યું લેડો તમે તારે કાલ આવતા હું જઉં તા હેડો હા રેડો હેડો હા જો તાન અમે તાર મોમો એ બધા ડખા કઈ મેલા શું કરવાનું? શું કહીએ ગયો? હા રે તાન એ છોકરા હા પેલા તો કાલ હળમળા કરાવે ને આયા ના નહીં કાશું પેલું થોડાક ધોળ કરાય આપણે. સોમભાઈ તમે બે મહેમાન આવે હું તો કાલ હળામાં થાચી ગયો. મને પેલા આઈને કહી દે કે યો મન્યારી આડી ઉતરીને તે કે એરે ચોય જતા નહીં હું ચીકુડી બીકુડી લસકો મસ્કો વાટીને કે અમારે આ છોકરો લેબડો બેબડો પાડી આવ્યો બેબડો પાણી ગયો. મહેમાન આવે એમ કરી હું જ કંટાળી ગયો તો કાલ આખો દાડી કો ફટાફટ હો, લેબડું હગા. બેબડું પાડે. હવે આયા મહેમાનને લઈને આય બ્યો આવો 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 બેહો બ્યો બ્યો બેહો હતા લે છોકરા અમે બેસીએ પાણી ભરતા લે. આ લૂંટો બોય ને તે પાણી બતાવજે. તો પેન અવાળા પીના હા મહેમાન આવા સારું પીના પાણી. બેહો તા બેહો શું ચાલે છે? મહેમાન જબરજસ્ત. હા આવું અંતર નાખીને આવ્યો કે મેકાય નહીં એ તો બાય જાવ તો અંતર તો નાખવું પડે કે જેવું તેવું ના અવાય. જબ્બર મેકાયા નહીં. તમે તો મહેમાન ખાસા બધા કહેતા યાર એક જ જણા લઈને આયા તા હું આખો ખટારો ભરીને આવું તમે તો કાલ તો કહેતા હતા કે યાર ખાસા બધા મહેમાન આવવાનું ભાઈ આપણે અવાળા પીના હા હા તમે તો કાલ કહેતા હતા યાર કે ખાસા મહેમાન આવવાનું ખાશો તો એ તો બધા ના હોય ને એ વાત સાચી વધારે તો ના હોય ને વધારે ના લવાય ને કે ડખા પડ છોકરા ના હોય પેલા તીનભામ ફોન કર કરો ઓવો કરવું જ પડે ને યુવાના મહેમાન વાત આમ લાગે. હગા હા બેહો ગામમાં છે મોમ ઉજાગરો રાતનો ઉજાગરો હે પાણી વાળી તો હતો કોને વાળી તું ઓહો કપામાં વાળી તો કે વડિયારીમાં એન્ડમ હેલો વાળી હતી. એ ટીનભા આવજો મારે ઘેર પેલા આવ્યો મહેમાન એ હા આવો એકણ આવો એ હા બે થી બેન ઉજાગરો હો આમ ચૌ ચાલે છે આમ ધમ ધોકાટ ધમ ધોકાટ ચાલે છે એમ. હવ બરાબર. ખેતીમાં શું આવ્યું? ખેતી મીંડા જ વાયા બીજું કોઈ વાવતા જ નહીં ટેંડા જ વાવો એમ? બીજું કોઈ થતું નહીં હોય બધું થવામાં તો થાય છે ગોખરું એ થાય ને બાવળિયા એ થાય પણ મજૂરી ઓછી પકે ને એમ તો હા મજૂરી ઓછી પકે ધરું તો છે એમ, મહેમાન ઠંડી ચારી ઠંડી ઠંડી ચડી હાલ પેલા બલૂર ના હોય તો શટર બેટર લેતા જઈએ છોકરા. હા? શટર કે ગુદરું બધું લેતા આય. આ પાણી ઠંડુ પાણી ના પાડી દી મી કીધું ગરમ કરીને લાવજે. ના. તો કુ આ ચોકમ બુલેટ જાય હય આ બુલેટ તો જાય એટલે પેલી બાજુ ભેણા જાય પેલા રોડ પર રોડ પર જાય. એવું છે ના આ કોણ દળી આઈ છે. જા? હા આ અમારા આ સંબંધિત છે. એનો વાંધો નહીં તમારા સંબંધી આરે સંબંધી આ તમારો છોકરો. ઓહો. આ મારો છોકરો હો બરોબર છે કેવું ચાલવાનું શાંતિ જ છે ને હો શાંતિ જ છે ને હા ઉજાગરો હોય ઊંઘ આવે કે ઉજાગરો તમે પહેણેલા હો? તને પહેનાવા આવ્યા છીએ તો તમે પહેરાવાનો જ છે કે અમારા છોકરાઓ છોકરા અમે પરણાવવાનું જ છે તાન વખતન ગાતે તો તાર વરઘોડું કાઢે તારું ગધેડા ઉપર. ગોળા ગોળી ઉપર. લાવી તમે ક્યાં ગોમ પહેણ્યા છો? અમે દુબઈ બાજુ દુબઈ બાજુ પહેને હોય ઓવા તો દુબઈ નું હગો છે કે આપડે બાહુ તમારે ચેન્નઈ નું મુંબઈ નું નહીં બધા એ તો પણ ભૂરીએ છે. એ તો એને જ જે ગમે એ. એવું એમ હમ 5000 લેવા બીજા? લાવો કઈ ટાઈમ હાગા લાવો હા લાવો હાલે તો આપડે આલે એમને વાત મોળા તો આલે કરીએ કે ભાડું તો થાય કે ગાડી પિસ્તોલ કરીને આવીએ કહું કેવું બલુરમાં આયા તમે ઠંડી ચારી. હા તમારે બલૂન ઉપર પાછો ધુમ્મસ કરતો હોય ને એટલે ઓવા અને આ બીજું મહેમાન કોણ હે? આરે તો કીધું તો ખરા હગો છું અરે હગો છે આરે ભાઈ ના એવાના ભાઈ છે. ઓવા કોઈ આલવો ચાલજો નહીં હોય ને હા અને પાછા આપડે તો નવા નિયમો આયા ખબર છે ચેવા પેલા કેની બેન ને કોઈક નવા નિયમો કાઢ્યા છે. ચેવા બાકીના કશું હતું નહીં. એ તો કશો વાંધો નહીં ચાલશે તો બધું બંધ કરાયું બધું બંધ કરાયું છે. બંધ કરાયું ચાલશે એ તો અમારે ખાલી
5000 રૂપિયા આલશે તો કંઈક થઈ ગયું. 5000 હાલે 5 ના 10 હાલે બરોબર હ. બરાબર ને બરોબર હ. બરોબર હે, બરોબર હે. હા હા ઓ બેહો. ના ના તમે બેહો બેહો, એ તો કઈ ના બે હે એ તો કઈ ના હે. તમે બેહો જગ્યા આલો થોડી. અમારા આપણા હારે હગુ પાક્કા હગુ હારે હા ઉભા રહેજો. ચન્ના આવો. શું કરવા આયા તા કે હડો? કોઈ નહીં ભેગા થવા આવ્યા છીએ. કોને ભેગા થવા? આ રે ને અમારા ભાઈબંધ બને એમ. ભાઈ બમ્બન્યો? ના હગું કરાવી રે. માર ભાઈ મોરભાઈ અમારે રે. હા કોનું આગું કરાવવાનું? ઓનું હું કરાવું એ તો. તમે બુડો એમ કહેતા હતા અમારા છોકરાનું કહેતા હતા આ ઓનું કહેતા હતા ને અમે એનું જોઈ થઈ ગયું. તાન એ રહ્યો તો નહીં. ઓહો. એ તો પશુ અને પેલા જન્મમાં. તમારે હગું કરેલું પેલા એમ કહેજો. ના તમારે હગું હગું પેલા એમ કહો. ના. કુટુંબમાં કોઈ હા હમ તો હગું કરાવ્યું છે તાણે? એ તો બધું બરોબર છે શું કેવું. પૈસા લેવાનું પેલું કર્યું ને ખૂટતા હતા ત્યાં તો પણ તાન મારો આ શેઠ એવું મેઘા છે જો કે પીરાયા છે આ કોણ? આ છે મહેમાન અરે અરે આઈડિયા વાળા અરે આઈડિયા વાળા. અરે એડવી વાળા એટલે બે જણા ભેગા થઈને પ્લાન બનાવ્યો હતો કે આ સોમભાઈ લૂંટે. ઓને આલ્યો તો આઈડિયા. અરે આવો આઈડિયા ના વપરાય યાર. ઓને કેટલા આવો પૈસા કોકનો આલ્યા? ઘર બરબાદ થઈ જાય કોકનો ઘર બરબાદ ખબર તમે તો પડે યાર તો ત્યાં નતા. બુદ્ધિ અમારા હક નહીં તમામ હોય ગામમાં કેટલી ઇજ્જત પૂછતા તમે બગાડો હોય યાર. ના અમે તો તમારા કારણે તો પેલો ને આપણું જાય યાર. એટલે મૂકો ટીનભાઈ ના હગો હોય ને એટલે મૂકો વધો નહીં. તે બીજો ટીનભાઈ ના હગા કીધો કીધો એવું એ રાખ્યું નહીં. ભાડું જવાનું. બાળબળ કોઈ ના મળે. કોઈ નહીં અને હવે આ ગામમાં કદી પગ ના મેલતા. તમે તો હગો તો યાર. હગો હોય તો નહીં, અમે હગું રાખવું જ નહીં ને આવું. તમારી ઇજ્જત નો સવાલ તાણ યાર અમે તો યાર ટીનભાઈ નું મોઈન રાખીને આયા ને કહું હગું કરાવે તે કહું ટીનભાઈ એટલે વધો નહીં કહું આપણે. ઉઠાડો ભાઈ હેડો. ઉઠો ભાઈ ઉઠો. બરાબરથી. આ ગોમો પગ ના દેતા કે તમારા ટોટિયા ભાજ્યા છો હું તમારું હગું કરાવું. મારું નહીં કરાવું તમારે પેલાનું કરાવ. તારું કર કે પેલા તારું કર. તમે પોતે ઓઢાશો કશો વાંધો નહીં. આ ચલમ મુઠાનું હગું આ તમે કરાવું. હેડવાનું તમે કરો. એડવાન્સ કરો ભાઈ એડવાન્સ કરવા દે. જો ભાઈ તમે કીધું તે સારું કર્યું. તાન આ જો જો પગ અરે તરતો યાર નહીં. હું નતો કહેતો કે આ તો દારૂડિયો માણસ છે. ઓનું એટલે શું? યાર પણ આમાં ઓપન તો બેહો બેહો કે બેહો એટલે કરી યાર બેહો. તમારે પેલા મને ફોન કરવો પડે કે ના કરવો પડે? મારી વાત તો આપણે મને ફોન આવે મને કે આપણો છોકરા નાખું જોવા આવે મુકા આવતી હારું તમારે કે છોકરા હગું કરવાનું છે કે કરી દઈએ યાર. પૂછતાય નહીં યાર કે હગો એટલે યાર પેલા પણ પૂછીએ. આપણે ટીનભાઈ ને યાર હગાવે એટલે આપણે તો યાર કહું જેવું હોય કે હગું કરાવું તો એવું હતું કહું ટીનભાઈ આપણા ખાસ મિત્ર. કેટલા પૈસા છે? 5000 રૂપિયા લઈ ગયા. કશો વાંધો નહીં, 5000 નહીં એવા નહીં હું લેવા. હાલ દ્યો. ના 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 હું ના હાલ દ્યો. 5000 માં તો આમ કહો તાન જોડે 5000 રૂપિયા નતા. નતા મને બધાય બગાડ્યો યાર. એવા કુટુંબમાં જ રાજ નહીં. તમારે હારા હારી હતી ને એટલે મી વળી કહું હગું કરાવશે તે એવું હતું હગું આપણને. હમ. એટલે મી તમારું મન રાખીને કહું આવા ત્રણ કરવા દે. દાડે મારે ઘેર આવું. બોલો શું એવું કરવાનું? દીધેલા હતા પા મેકા શું મેકા મેં આખો દાડે ચાલુ જ હોય. તમારે જેવાનું લૂંટે છે ને બાપી એવું. એ એવું બે કરે. દાડા ને આખો દાડે ભેગા જ હોય. ધંધો દેવાનો હવે એ ભૂમો સહી આવે તો કરો. પહેવા નહીં દેવાના હો. ના પેવા દઉં તમે આ તો મને કીધું નહીં જડો તો હું જાઉં. હારડો વધુ નહીં. હા. તમે આ તે સારું કર્યું મારે તો કયો. ના ના બરોબર હારડો. હા દાદા મી થતા ઘેર મારે કોમાં હવે એનો વધુ નહીં થાય. લે મારે થોડા ઈંડા ખંજેરવા આવે તે અને હું પાછા ઈંડા આવું હોય ખંજેરવા. પાવ પેલા પૂછી લેવું પડે ના હવે તો- પગલું હવે ના તો- ભરાય હવે તો પૂછ્યા વગર પગલું જ નહીં ભરવું પણ કોઈ. દાદા છોકરા હા. ઘેર આબુ લે ના, ના, તો અમારે ઈંડા થોડા ખંજેરવા હોય તે ખંજેર દી. ના એટલે છોકરા આપણે પેલા ઈંડા પેલા ક્ષેત્ર ખૂણા પડાય તે ઘેરે થોડા લાવી દઈએ તો પછી ખંજેર દી.